અવાળું ખમા ખમા મારા લગ્ન હવે રામ રામ ભાઈ રામ રામ એ ગણ્યું ખમા ખમા આ ગંઢિયાને મજા મારી દિવસને મજા પછી અમને લાલ ધ્યાન રાખશે ભાઈ ખમા ખમા પરમાત્મા રાખે આજ મારા ઘરના વિવાહ આદર્યા છે ભાઈ ખમા ખમા પાટી ખમા મળે આપણે ઘડી પછી પર 24 કલાક યાદી રહેનારી માતા ખમા ખમા પછી બોલમાં ખમા ખમા સિહોરી તાલુકાની માતા બાપુ ખમા ભાઈ ખમા ભાઈ ખમા ભાઈ ચમન ભાઈ જગન્નાથ ખમા ભાઈ ગણેશ ભાઈ તમારા હંગાથની માતા પણ આ તો મારા ભાઈના વિવાદ રાને હું જવું ધણવાઈશું તો ખમા ભાઈ ખમા અલ્યા કર ધણીઓ મારે કને રાત કરવો કને હપ કરવો ઈ તો ભાટી હું માતા છું સચવદનમાં આ તો મારે દુગે પરંપરા ધરાયું છે ખમા ભાઈ દાડો ઉગશે સૂર્યનારાયણ સાહેબને ઢળતા રહેવાનો કરો પણ ગણેશભાઈ ઈશ્વરભાઈ અમો ભાઈ સભાવાળો મારી કુંવાસને આપણે મધની રાજ્યને સાવણવાળા ભાઈ ખમા ભાઈ ખમા હું ભગતની માતા ખૂબ ખમાકું ધન તારા દે ખમા મળે ભાઈ મોટી ટોપી ધનુ કર્યું છે ઉપર મારો નાથ ને મારો ગોગો પડાવશે મારો ગોગાના પુસાણા પાડેલા છે તો એમાં કોઈ દાડો ભૂત સ્વામી આવશે ખમા બાપા ખમા તારા શું ફોન પણ દુનિયામાં તો તમે હગાવાલા છો મારા જીવના મુખામુખીથી મહેમાન છો ખમા ખમા પણ ધના ધનાર મેળમાં આવીશું ખમા ખમા હું માતા એ સપના મળી રહેતી નહીં પણ ભાતે પડતો સમય લાવણી ને રૂલ્યા ખમા ખમા ભાઈ ભાઈ કદી આ ભાઈ મને ખરાબ નો હું માતા જવું ઉતરીશું તો ખમા ખમા ગણેશ બાપા મારો ધોનો બધાવ પડે તો મારો રમ ભુજવાળ છે તો ગંધાળ ધાવણી રે આવ્યું દુનિયાના ભૂષાણા કર્યા છે ના હોવાય જાતા રહ્યા છે લોડારો સુગોના જડ્યો સિકોતર કાદળી પણ ગણેશ ભોપા પેલી પછી સુધીને જન્મ લીધું ખમા ખમા ચમનભાઈ મારા કંઢિયા ત્રણસી માતાને શેમાં આજની વેળા આજના સાંભળીએ ભગવાન
માતાનું સમય જતો રહ્યો, હાઈકો જાતો રહ્યો. ચમનભાઈ, બે ભાઈ તો માતા ખમાભાઈ ખમા વેળા પરમાના કદી બહુ ભક્તિ માતા છે. આ તો એવું છે ને. સમય બહુ અઘરો છે. કોણ કરે છે પપ્પા? આ ચમનભાઈ માહિતી છે પરંપરા પેઢી સુધી લસીદાર જેવું છે મનીષભાઈ એવો એમ તો છે. ખમા ખમા તો જે ડોહાનું નખું જેવું હું માતા કરું. હાચો હાચો વળે વાહ વાહ ભૂમિ કથા જાગરી ખોડા કણ ભાળ્યા. શીશ ભાવાળું આંધેરાની જગ્યા છે ને ઈ ભૂમિ જાગરી વિશે પણ કથા તો નહીં વિશે. આમાં તો પીડાની કરતા નથી પણ પૈસા કરવાના ભરતા પણ અહીંયા પડાવી લીધી એટલે બધા ક્ષેત્રમાં લાદા રહ્યા. હા 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 ક્ષેત્રમાં લીધા ક્ષેત્ર બધા ભાઈઓ અમારે ઠાકરનું ઓવણ હતું હા હા એટલે કહેવાનો ભાવ છે કે ઓવણ હતું અમારે કોઈ ફળપત હતી નહીં વાહ વાહ એટલે અમારે કોઈને કીધું નથી. હું છે ને 3 બહેનો હતી, 3 બહેનોને કીધું તમારે કોઈને જોઈતું તો ભેટ તમારી છે હા 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 એટલે ઋષિ ડોહાની સેવા